આપ સૌ મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું ઇન્સ્ટાગ્રામની નોટિફિકેશન બંધ કઈ રીતના કરવી। હા મિત્રો, તમારા મોબાઈલમાં વારે ઘડી ઇન્સ્ટાગ્રામની નોટિફિકેશન આવે છે, એટલે કે તમારો મિત્ર કોઈ તમને પોસ્ટ શેર કરે અથવા કોઈ લાઇકની અથવા કોઈ કોમેન્ટની વારે ઘડીએ તમને ઇન્સ્ટાગ્રામ નોટિફિકેશન આવ કરે છે। તો આ વિડીયોમાં આપણે જાણીશું ઇન્સ્ટાગ્રામની નોટિફિકેશન બંધ કઈ રીતના કરવી। મિત્રો, ઇન્સ્ટાગ્રામની નોટિફિકેશન બંધ કરવાના હું તમને 2 સ્ટેપ બતાવીશ। કોઈ પણ એક સ્ટેપની મદદથી તમે ઇન્સ્ટાગ્રામની નોટિફિકેશન બંધ કરી શકો છો। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સ્ટેપ નંબર 1, સૌપ્રથમ તમારા મોબાઈલમાં સેટિંગ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। સેટિંગ એપ્લિકેશનને ઓપન કર્યા પછી આગળ આવું પેજ આવશે, તો તમારે થોડા નીચે સ્ક્રોલ કરીને જવાનું છે। નીચે સ્ક્રોલ કરીને જશો ત્યાં લખાઈને આવશે એપ। અહીંયા એપ લખાઈને ના આવે તો મિત્રો અહીંયા તમે સર્ચના ઓપ્શન પર ક્લિક કરીને સર્ચ કરીને લખશો, ત્યાં પણ આવી જશે। તો આપણે એપ પર ક્લિક કરી દીધું। એપ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે, તો મિત્રો અહીંયા તમારે સી ઓલ એપ પર ક્લિક કરી દેવાનું છે। સી ઓલ એપ પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં જેટલા પણ એપ્લિકેશનો હશે એ બધા એપ્લિકેશનો અહીંયા બતાવશે। તો મિત્રો અહીંયા તમારે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનને શોધી લેવાની છે। તો આપણે અહીંયા ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનને શોધી લઈએ છીએ। તો મિત્રો અહીંયા તમારે ઇન્સ્ટાગ્રામ એપ પર ક્લિક કરી દેવાનું છે। ઇન્સ્ટાગ્રામ એપ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે, તો મિત્રો અહીંયા તમારે નોટિફિકેશન પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા નોટિફિકેશન પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। ઇન્સ્ટાગ્રામની નોટિફિકેશન બંધ કરવા માટે તમારે અહીંયા ઓલ ઇન્સ્ટાગ્રામ નોટિફિકેશન આ બટનને બંધ કરી દેવાનું છે। આ બટનને બંધ કર્યા પછી તમારા મોબાઈલમાં એક પણ ઇન્સ્ટાગ્રામની નોટિફિકેશન નહીં આવે। અને મિત્રો અહીંયા તમને સેટિંગના ઓપ્શનમાં ના ફાવે તો તમારે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન પર લાંબા સમય સુધી ક્લિક કરીને રાખવાનું છે। ક્લિક કરીને રાખશો એટલે આગળ આવું પેજ આવશે, તો તમારે અહીંયા એપ ઇન્ફો પર ક્લિક કરી દેવાનું છે। એપ ઇન્ફો પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે, તો અહીંયા તમારે નોટિફિકેશન પર ક્લિક કરી દેવાનું છે। નોટિફિકેશન પર ક્લિક કર્યા પછી અહીંયાથી પણ તમે નોટિફિકેશન બંધ કરી શકો છો। અને તમારા મોબાઈલમાં ગુજરાતી ભાષા હશે તો અહીંયા એપ્લિકેશનની વધુ માહિતી લખાઈને આવશે, એના પર ક્લિક કરવાનું થશે। તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।